જ્યાં સતત બીજા દિવસે આવકવેરા વિભાગના દરોડા યથાવત છે। ઐશ્વર્યા ડાઇંગ, એસએન ટ્રેડલિંગ, આદર્શ કોલ સહિત 4 કંપનીઓમાં દરોડાની કાર્યવાહી યથાવત છે। ડાઇંગ મિલના માલિક રમેશ ડુમસિયાના પાર્લે પોઈન્ટના બંગલે પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાની અહીંયા વિગતો મળી રહી છે। 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોતરાયા છે અને 5000 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયાની આશંકા। ઇલેક્શન પૂર્ણ થતાની સાથે સરકારની અલગ અલગ એજન્સીઓ છે પોતાની જે કામગીરીની અંદર જોતરાઈ છે। ત્યારે આઈટી વિભાગ દ્વારા અને સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ જે ફેકલ્ટીઓ છે, અલગ અલગ ઓફિસો છે, તેમની અંદર સર્ચ જે કામગીરી છે તે કરવામાં આવી છે। ગુજરાત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુરત સહિત અલગ અલગ શહેરોની અંદર જે મોટી કંપનીઓ છે તેમના જે સર્ચ કરવામાં આવી રહી છે। ગઈકાલેથી સુરતની વાત કરીએ તો સુરતની અંદર ઐશ્વર્યા ડાઇંગ મિલ, એસએન ટ્રેડલિંગ, આદર્શ કોલ, તરણજ્યોત સહિતની 4 કંપનીઓની અંદર અલગ અલગ જે ટીમો બનાવી અને જે રેડ કરવામાં આવી રહી છે અને સર્ચની જે કામગીરી છે તે કરવામાં આવી છે। ડાઇંગ મિલના માલિકને જે પાર્લે પોઈન્ટ ખાતે જે બંગલો છે ત્યાં પણ એક આઈટી વિભાગની જે ટીમ છે તે તપાસ કરી રહી છે। અંદાજિત 5000 કરોડથી વધુના જે વ્યવહાર મળ્યા હોવાની જે શંકાસ્પદ જે વાતો સામે આવી રહી છે। તમામ કંપનીઓએ ઐશ્વર્યા ડાઇંગ મિલને કોલસો પૂરો પાડતી હોવાની જે વિગતો છે સામે આવી રહી છે। અલગ અલગ જે 30 અધિકારીઓની જે કહી શકાય છે 10 જેટલી જે ટીમો બનાવી અને અલગ અલગ સ્થળો પર જે છે તે તપાસની જે કામગીરી કરવામાં આવી રહી છે। કારણ કે ઘણા સમયથી જે રીતે આઈટી વિભાગ દ્વારા જે સર્ચ કરવામાં આવી રહી હતી, માહિતીઓ એકત્રિત કરવામાં આવી રહી હતી ને તે દરમિયાન અત્યારે આ જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગની અંદર જે 2 ઓફિસો આવેલી છે, 2 ઓફિસની અંદર અલગ અલગ જે 50થી વધુ જે કર્મચારીઓ આઈટી વિભાગના છે તેમના દ્વારા જે સર્ચ કરવામાં આવી રહ્યો છે। લેપટોપ છે, કોમ્પ્યુટર છે, જે ફાઇલો છે, તમામ બાબતોની જે તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે ગઈકાલથી જે સર્ચની જે કામગીરી કરવામાં આવી રહી છે અને જે રીતે માહિતી મળી રહી છે કે શંકાસ્પદ જે કેટલાક દસ્તાવેજો છે તે પણ કબજે કરવામાં આવે છે। દ્રશ્યો જોઈ શકાય છે, ઇન્કમટેક્સના અધિકારીઓ એક પછી એક જે ઉચ્ચ અધિકારીઓ છે તે તપાસ જે કરવામાં આવી રહી છે। જોઈ શકાય અધિકારીઓની ટીમ છે તે આ બિલ્ડિંગની ઓફિસ છે ત્યાં પહોંચી રહ્યા છે અને જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ પણ જે કબજે કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ગઈકાલે રાત્રિ સમયથી આજે અલગ અલગ ઐશ્વર્યા ડાઇંગ મિલ, એસએન ટ્રેડિંગ લિંક, આદર્શ કોલ, તરણજ્યોત સહિતની જે ટીમો છે, જે ઓફિસ છે તેમના ત્યાં આઈટી વિભાગના જે અધિકારીઓ છે ટેકનિકલ મદદના આધારે જે સર્ચની જે કામગીરી કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કેટલીક વસ્તુ જે શંકાસ્પદ જે કેટલાક દસ્તાવેજો છે, કેટલાક જે આધુનિક ડોક્યુમેન્ટો છે, લેપટોપ છે, પેનડ્રાઈવ છે, આ તમામ જે વસ્તુઓ છે તે મળી આવવા હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।